ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કોદરીની ખીચડીને કાચી કઢી. તો એના સારું આપણે જોઈએ કોદરી. તો આ રીતની કોદરી આવે છે. તો જે આપણે હાંબો હોય ને એનાથી થોડીક જાડી હોય આ રીતે, અને એ તમને કોઈ પણ દુકાને મળી જાય. તો આપણે અડધી વાટકી લીધીશ ને અડધી વાટકી દાળ, તો બે એક સરખું લેવાનું. આ મગની દાળ આપણે લીધી છે. અને કાચી કઢી બનાવશું તો એના સારું છાશ જોઈએ, તો આપણે 2 કપ જેટલી છાશ લીધી છે. થોડાક લીલા ધાણા, લીમડો વઘાર માટે અને ઘી. તો આને આપણે ઘીમાં બનાવશું. અને વઘાર માટે થોડુંક લસણ લીધું છે આપણે આને કઢી વઘારવા, અને થોડીક મેથી, અને નોર્મલ મસાલા જોઈએ રાઈ, જીરું, હિંગ, ધાણા જીરું, હળદર ને લાલ મરચું. મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, અને પાણી જોઈએ. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે એમ. તો ઘણીવાર કેવું હોય કે આપણે એકદમ સાદું ખાવું છે, તો આ રીતે તમે બનાવી શકો. અને આ કોદરીને આ બે હવે આપણે મિક્સ કરી લેવું. તો આ રીતે કોઈ પણ એક વાસણ લઈને એમાં કોદરી નાખી દે હું આ રીતની. અને આ કોદરી ખાવામાં બહુ સારી, ભાત કરતાં એમ કહીએ ડાયાબિટીસવાળાને ભાત કરતાં કોદરી ખાય તો વધારે સારી એમ. આમાં આપણે દાળ નાખી દેવું. તો તમારે દાળ ઓછી નાખવી હોય તો નાખી શકો, પણ આ રીતની ખીચડી ખાવામાં મજા આવશે કોદરીની એમ. તો અત્યારે હું રાજકોટ ગઈ હતી તો ત્યાં અમારે 2 ભાભીને ભાતની બાધા ચોખાની. તો એ બેયને ખીચડી વગર હાલે નહીં, એટલે એ કોદરીની ખીચડી બનાવીને જ ખાય. તો આ રીતે મિક્સ કરી લેવાનું. હવે આને આપણે ધોઈ નાખીશું 2 થી 3 પાણીએ. તો આને આપણે ધોઈ નાખીએ છીએ ને આ રીતે મિક્સ કરી લીધી છે. હવે કુકરમાં બનાવશું ખીચડી આપણે. તો કુકર લીધું, ગેસ ચાલુ કરશું, અને આમાં નાખીશું આપણે થોડુંક ઘી. આ રીતે 1.5 ચમચી જેટલું ને ગરમ થવા દેવું. તો અમારે નીતુને સરોજને બેયને ભાતની બાધા છે ચોખાની. તો એ પહેલાં તો હાંબાની ખીચડી બનાવીને ખાતી હતી બે, કેમ કે ખીચડી બેયને જોઈએ જ એમ. તો પછી મેં એને કીધું હું કે તમે આ રીતે કોદરીની ખીચડી બનાવીને ખાઈ શકો એમ. તો ખબર નહીં પડે કે તમે આ ચોખાની ખીચડી નથી ખાતા એમ. તો મસ્ત લાગશે ખાવામાં. થોડીક દાળ વધારે હોય ને તો ખીચડી સારી ખાવામાં. હવે આને ગરમ થવા દે હું થોડુંક ઘીને. તો ઘી આપણું ગરમ થઈ ગયું છે. તો થોડુંક એમાં આપણે નાખીશું જીરું આખું. ઘીમાં જીરાનો વઘાર એકદમ મસ્ત લાગે છે. 1/2 ચમચી જેટલું ધાણા ભાજી આવી ગઈ. થોડીક હિંગ નાખીશું. ગેસ ધીમો રાખીશું. હવે આપણે આને ખીચડી આમાં નાખી દઈશું. એમાં પાણી નાખી દઈશું આપણે. તો આ રીતે વાટકી ભરીને નાખીશું આપણે. પહેલાં આપણે એક વાટકી નાખી દઈ, પછી બીજું પાણી નાખીશું. હવે ગેસ વધારી દેવા. તો હજી આપણે બીજી વાટકી પાણી એમાં નાખીશું. તો આ રીતે આપણે 2 વાટકી પાણી નાખવાનું એમ. જેવી તમારે ઢીલી કે કેવી ખાતા હોય એ પ્રમાણે તમે પાણી એમાં નાખી શકો એમ. થોડુંક હજી નાખશું, 1 વાટકી. છે ઢીલી હોય તો સારી લાગે એમ. આ રીતે. હવે આમાં મીઠું નાખી દે હું સ્વાદ પ્રમાણે. હવે કુકરને બંધ કરી દે હું આપણે. તો આને આપણે પહેલાં એકદમ થોડોક ફૂલ ગેસ રાખીશું, અને આમાં પ્રેશર ભરાઈ જાય પછી ધીમા ગેસે થોડી વાર પાકવા દે હું, પછી 2 વિસલ થવા દે હું. તો કુકર આપણે હવે ઉતારી લે હું. ગેસ બંધ કરી દીધો અને નીચે રાખી દે હું. તો એમાં હવા નીકળે ને ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે કાચી કઢી બનાવી લેવું. તો આ રીતની આપણે કઢાઈ લીધી છે. ગેસ ચાલુ કરશું.
આમાં આપણે નાખીશું થોડુંક ઘી. તમે ઘીની જગ્યાએ તેલમાંય બનાવી શકો, પણ ઘીમાં એકદમ સ્વાદ સારો આવે છે. આ રીતે 1 ચમચી જેટલું, અને થોડુંક ગરમ થવા દે. આમાં નાખી દઉં મેથી અને લસણની કરીઓ. આને થોડીક વાર થવા દઉં. ત્યાં સુધીમાં આપણે બીજો મસાલો તૈયાર કરશું. તો આ રીતની એક વાટકી લઈ એમાં આપણે નાખીશું થોડુંક લાલ મરચું, કેમ કે આપણે આમાં લીલું મરચું નથી વાપરતા, એટલે તીખાશ માટે ખાલી લાલ મરચું થોડુંક, 1/2 ચમચી. થોડુંક ધાણા જીરું અને થોડીક હળદર. તો આને આપણે થોડુંક પાણી નાખીને મિક્સ કરી લેવું. તારા માસી બહુ બનાવે કાચી કઢી, બહુ બનાવે. તો ત્યારે તો એની તબિયત સારી નથી, અત્યારે બહુ આમ સિરિયસ જેવું છે. તો દીપક માસાને બહુ ભાવતી કાચી કઢી, અને સાંજે કાચી કઢી જ જોઈ, ભાખરીને કાચી કઢી અને કાસેવનું શાક. આ રીતનો મસાલો તૈયાર કરી લેવાનો. એટલે આ તેલમાં આપણે છે ને થોડીક વાર આને થવા દેવાનું, આ રીતે ધીમા તાપે. તેલમાં સોરી ઘીમાં, તેલની આદત હોય ને એટલે. તો ઘીમાં આને શેકાવા દેવાનું આપણે, લસણ અને મેથીને. ફટાફટ થઈ જાય અને વાર નહીં લાગે એમ. છૂમ કઢી કહીએ આને, છૂમ કઢી. ફટાફટ ગમે ત્યારે ગરમા ગરમ ખાવાનું મન થાય ને એટલે બનાવી શકીએ આપણે. આ ધીમા તાપે થાય ને એટલે મસ્ત આ રીતનું બળે નહીં ને એકદમ સ્વાદ સારો આવશે એમ. મેથી છે ને કાળી ન પડવી છે, સીધ લાલ રહીએ ને એટલે સારી. આ રીતની સારી જોઈએ આપણે. હવે એમાં રાઈ નાખીશું થોડીક આપણે, અને થોડુંક જીરું. મસ્ત સુગંધ આવે. થોડીક હિંગ અને લીમડો. ગેસ ધીમો કરી દઉં, અને આજે આપણે મસાલો કર્યો તો એ નાખી દઈશું. તેલમાં ખાલી ઘીમાં થોડીક વાર આ રીતે ફેરવી લેવાનું, મસાલો પાકી જાય એમ. આ રીતનું. થોડાક લીલા ધાણા નાખી દઉં, અને મીઠું સ્વાદ પ્રમાણે. તો છાશ આવશે એટલે થોડુંક મીઠું વધારે જોઈએ એ રીતે એમ. આ રીતે મસાલો પાકી જાય છે. હવે એમાં આપણે નાખી દઉં આ છાશ. બસ છાશ નાખીને આપણે પકાવવાનું નથી, એને તરત જ આપણે ગેસ બંધ કરી દેવાનો છે. તો આને કહેવાય આપણે કાચી કઢી. તો કુકર હવે આપણે જોઈ લઈએ ખોલીને. એકદમ સરસ થઈ ગઈ ખીચડી છે. તમારે હળદર નાખવી હોય તો નાખી શકો, પણ આપણે આમાં હળદર છે એટલે આ ખીચડી આપણે એમનો સાદી જ કરી છે. એકદમ તમને ખબર નહીં પડે કે આ ચોખાની ખીચડી નથી એમ. તો આને આપણે હવે સર્વ કરી લેવું. તો પ્લેટમાં કાઢી લેવું ખીચડી.
તો આ ગરમા ગરમ ખીચડી તમે ઉપરથી ઘી નાખીને ખાવ તોય સરસ લાગે, પણ આપણે આમાં ઘીનો વઘાર જ કર્યો છે. અને કાઢી લઉં વાટકામાં આપણે કાચી કઢી. ખીચડી ભેગી અસર લાગે ગરમા ગરમ. એકદમ સાદું ખાવું હોય તો આ રીતે આપણે બનાવી શકીએ એમ. થોડુંક ઘી નાખીએ ઉપરથી આપણે ખીચડીમાં. તો તૈયાર છે આપણી કોદરીની ખીચડી અને કાચી કઢી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ કોદરીની ખીચડી અને કાચી કઢી.